તો ડાંગ જિલ્લામાં સતત બીજા દિવસે ધમાકેદાર વરસાદ. સાપુતારામાં વરસાદી માહોલ છવાયો છે. વરસાદના કારણે સર્પગંગા તળાવ નજીક અદ્ભુત દ્રશ્યો જોવા મળ્યા. ડાંગમાં વરસાદી માહોલ વચ્ચે પ્રવાસીઓને પણ મોજ પડી ગઈ છે. ચોમાસાની જ રાહ જોતા હોય છે ડાંગ જતા પ્રવાસીઓ, કારણ કે અદ્ભુત દ્રશ્યો ચોમાસામાં સાપુતારામાં જોવા મળતા હોય છે. ડાંગનું જે વાતાવરણ છે ચોમાસામાં સૂર કળાઈ ખીલી જતું હોય છે અને પ્રવાસીઓની એ જ મજા આવતી હોય છે ને એ જ મજા માણવા માટે તેઓ ત્યાં પહોંચતા હોય છે. ત્યારે દક્ષિણ ગુજરાતમાં સતત વરસાદ છે. આજે ત્રીજો દિવસ છે વરસાદનો, ત્યારે ડાંગમાં સાપુતારા નજીક સતત વરસાદ. તો ડાંગ જિલ્લામાં બીજા દિવસે સતત વરસાદ. સંવાદદાતા નિશાંત અમારી સાથે ફોનલાઈન પર થોડીક જ વારમાં જોડાશે. તેમની પાસેથી જાણીશું કેવો માહોલ છે ત્યાં. પ્રવાસીનો ધસારો સતત ચોમાસામાં ત્યાં વધતો હોય છે, ત્યારે એવું કહેવાય કે દક્ષિણ ગુજરાત પર વરસાદનું જોર વધુ. નિશાંત અમારી સાથે ફોનલાઈન પર જોડાઈ ગયા છે, અમારા સંવાદદાતા. નિશાંત, કેવો માહોલ છે? ઘણા લાંબા સમયથી રાહ જોવાઈ રહી હતી કે વિધિવત રીતે ચોમાસું ક્યારે શરૂ થાય. ડાંગમાં કયા કયા વિસ્તારોમાં વરસાદ હાલ? જી, ચોક્કસ જણાવી દઉં કે ડાંગ જિલ્લામાં સતત બીજા દિવસે મેઘરાજા મહેરબાન થયા છે. સાપુતારા ખાતે ઝરમર વરસાદ વચ્ચે વાતાવરણ ખુશનુમા થયું છે, ત્યારે પર્વતોની ગોદમાળા વચ્ચે વસેલું જે સર્પગંગા તળાવ છે ત્યાં પણ આહલાદક ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળી રહ્યું છે, જેને લઈને ખાસ કરીને ચોમાસાની આતુરતાથી રાહ જોતા હોય છે પ્રવાસીઓ પણ પહોંચી રહ્યા છે અને જે રીમઝીમ વરસાદ વરસી રહ્યો છે રીમઝીમ વરસાદની મજા માણી રહ્યા છે. જી બિલકુલ, આભાર નિશાંત સમગ્ર વિગત બદલ.